જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસ અધ્યાય 8 અને ભક્તિમય પાવન કથા. આ કથા આપણને ભક્તિ, શ્રદ્ધા અને ભગવાન પુરુષોત્તમની અનંત કૃપાનો મહિમા સમજાવે છે. તો આવો મનને એકાગ્ર કરીને ભગવાન શ્રી કૃષ્ણના સ્મરણ સાથે શરૂ કરીએ આજનો પવિત્ર અધ્યાય 8મો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 8મો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદે ભગવાન નારાયણને પૂછ્યું, ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા તે પછી શું બન્યું તે કહો. ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન કૃષ્ણની કથા લોકોને હિતકારક છે. ભગવાન નારાયણે જણાવ્યું, હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો, તેથી તે પ્રસન્ન થયો. સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો. હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે હું તમને કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા, હે ધર્મરાજ, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો, પારાવાર દુઃખ વેઠો છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો. તેમાં તમારો દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવીને વેઠવું પડે છે. તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે. દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી. તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી. રૂપગુણમાં તે અજોડ હતી. બધી કલાઓમાં પારંગત હતી. એક સમયે પાડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ એને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો ન હતો. તેને થયું કે જો માતા જીવતી હોય તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિકન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મુહૂર્તો નજરે પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડ્યા. મહા મુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસી શકાતું ન હતું. તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા. દશા જોઈ મેઘાવતી મૂંઝાઈ ગઈ. મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી, હે દીનાનાથ, હે રાધારમણ, હે રાસેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો. આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે એમ નથી. આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. પિતાની મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળી વિષ્ણુલોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુના ચરણ કમળમાં પહોંચાડ્યો. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી. મેઘાવતીએ પિતાના શબને પોતાના ઘોડામાં રાખ્યું અને રડતા રડતા બોલી, હું પિતા, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા. મારે માતા, બહેન, ભાઈ બીજું કોઈ સગું નથી. મને કોને આશ્રયે છોડીને ચાલ્યા? આ રીતે શું હું જીવી શકીશ? મારી સાર સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી? મેઘાવતી આવું આક્રંદ સાંભળી આજુબાજુ રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા. તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તે આશ્રમમાં એકલી રહી. જેમ ગાય વિનાનું વાછરડું તરફડે એમ આશ્રય વિહોણી તે તરફડવા લાગી. સમય વીતતા તેને દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. શ્રી બૃહસારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મુનિ મેઘાવી નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આ હતી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 8મો, કે જે પાવન અને ભક્તિમય બનાવે છે. આ કથાથી આપણને ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મનું મહત્ત્વ સમજવા મળે છે.
જો આપને આ કથા ગમી હોય, આ અધ્યાય ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌને ધર્મદર્પિત ચેનલ તરફથી પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ. ફરી મળીએ પુરુષોત્તમ માસના આગામી પવિત્ર અધ્યાય સાથે. જય શ્રી હરિ.